વડોદરાના માંજલપુરથી ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલનું 2 જૂનના અવસાન થયું હતું। આજે તેમની અંતિમ સંસ્કાર કરવામાં આવશે। સળંગ 36 વર્ષ સુધી જનપ્રતિનિધિ તરીકે સીધી લોકચાહના મેળવનારા આ લોકનેતાની અંતિમ ક્રિયામાં વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યના રાજકીય આગેવાનો, અગ્રણી ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને હજારોની સંખ્યામાં સમર્થકો જોડાશે। ખાસવાડી સ્મશાન ખાતે તેઓના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવશે। સ્વર્ગસ્થ યોગેશ પટેલના દીકરાઓ વિદેશ રહેતા હોવાથી તેઓ ગઈકાલે રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા, જેથી અંતિમ ક્રિયા આજે રાખવામાં આવી। પહેલા અંતિમ યાત્રા માટે સુરસાગર તળાવની પ્રદક્ષિણા સાથે 4.4 કિલોમીટર સુધીનો રૂટ નક્કી કરાયો હતો, પરંતુ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને આ રૂટ 2 કિલોમીટર જેટલો ટૂંકાવીને હવે 2.4 કિલોમીટરનો કરવામાં આવ્યો। અંતિમ યાત્રા અમદાવાદી પોળથી નીકળીને રાવપુરા 4 રસ્તા, કોઠી 4 રસ્તા અને ઉદય નારાયણ મંદિર થઈને ખાસવાડી સ્મશાન ખાતે પહોંચશે।